ચાલો આજે એક સફર કરીએ, એક એવા પથ્થરની સફર જે ખાલી પથ્થર નથી પણ ઇતિહાસનું એક જીવતું જાગતું પુસ્તક છે. આપણે વાત કરી રહ્યા છીએ જૂનાગઢ પાસે આવેલા ગિરનાર શિલાલેખની, જેણે પોતાની છાતી પર ત્રણ મહાન સામ્રાજ્યોની કહાણી સાચવી રાખી છે. તો સવાલ એ જ છે, શું એક નિર્જીવ પથ્થર ખરેખર 800 વર્ષની લાંબી ગાથા કહી શકે? અને જવાબ છે બિલકુલ હા, કારણ કે ગિરનારનો આ શિલાલેખ માત્ર એક પથ્થર નથી પણ એક એવો સાક્ષી છે જેણે ચૂપચાપ આખો ઇતિહાસ પોતાની સપાટી પર કોતરાતો જોયો છે. વિચારો તો, મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્ત, 3 મહાન રાજવંશો જેમની વચ્ચે સેંકડો વર્ષોનું અંતર હતું. છતાં કમાલની વાત તો એ છે કે ત્રણેય પોતાની કહાણી કહેવા માટે પસંદ કર્યો બસ આ એક જ પથ્થર, અને એટલે જ તો આ શિલાલેખ આટલો ખાસ અને અનોખો છે. તો ચાલો આ કહાણીનું પહેલું પાનું ખોલીએ. આ વાર્તાની શરૂઆત થાય છે મહાન મૌર્ય સમ્રાટ અશોકથી, જેમણે આજથી લગભગ 2000 વર્ષ પહેલાં, એટલે કે ઈસવીસન પૂર્વે 250ની આસપાસ અહીં પોતાનો પહેલો સંદેશ કોતરાવ્યો. તો અશોકનો સંદેશ શું હતો? એમનો મુખ્ય સંદેશ હતો ધમ્મ. હવે ધમ્મ એટલે કે ધર્મ, પણ અહીં ધર્મનો મતલબ કોઈ પૂજાપાઠ કે રીતરિવાજ નથી. એનો અર્થ હતો નૈતિકતા, સાચો વ્યવહાર અને કરુણા. આ જ એમના શાસનનો પાયો હતો. અને સૌથી અગત્યની વાત, આ લેખ પાલી પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. કેમ? કારણ કે એ સમયના સામાન્ય લોકોની બોલી હતી. પણ એમને લખાવ્યું શું હતું આ પથ્થર પર? એમણે લખાવ્યું પશુબલિ નહીં કરવાની, લોકો માટે સારા રસ્તા અને કૂવા બનાવવાની વાત કરી. અને સાંભળજો, ખાલી માણસો માટે નહીં, પશુઓ માટે પણ દવાખાના ખોલાવ્યા. જસ્ટ વિચારો, આજથી લગભગ 2500 વર્ષ પહેલાં કોઈ રાજા આવી વાતો કરતો હતો? આ લેખ પરથી એ પણ ખબર પડે છે કે અશોકનો રાજ છેક અહીં સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલું હતું. ઓકે, તો હવે આપણી ટાઈમ મશીનમાં બેસીને લગભગ 400 વર્ષ આગળ જઈએ. મૌર્ય સામ્રાજ્ય હવે નથી રહ્યું. શક ક્ષત્રપ વંશનું શાસન છે. અને હવે આ જ પથ્થર પર પોતાની કહાણી કોતરાવવા આવે છે રાજા રુદ્રદામા. અને અહીં આવતાની સાથે જ એક મોટો ફેરફાર નજરે ચડે છે. ભાષાનો ફેરફાર. યાદ છે, અશોકે સામાન્ય લોકોની ભાષા પ્રાકૃત વાપરી હતી, પણ રુદ્રદામાએ વાપરી શુદ્ધ ક્લાસિકલ સંસ્કૃત. અને આ કોઈ નાની સૂની વાત નથી. આ કદાચ ભારતનો પહેલો એવો મોટો શિલાલેખ છે જે શુદ્ધ સંસ્કૃતમાં લખાયો. આ બતાવે છે કે આ 400 વર્ષમાં કેટલો મોટો સાંસ્કૃતિક બદલાવ આવ્યો. પણ રુદ્રદામાએ સંસ્કૃતમાં લખાવ્યું શું? એમણે એક એવી ઘટનાની વાત કરી જે આજે પણ કોઈ પણ શાસક માટે એક મિસાલ છે. આ જે લખાણ છે ને, એ જ ઘટનાનો સાર છે. વાત એમ હતી કે એક ભયંકર વાવાઝોડું આવ્યું. એટલો વરસાદ પડ્યો કે સુદર્શન તળાવ પરનો મોટો બંધ જ તૂટી ગયો. મંત્રીઓ તો કહેવા લાગ્યા, મહારાજ, આ કામમાં તો બહુ ખર્ચો થશે, રહેવા દો. પણ રુદ્રદામા માન્યા નહીં. એમણે નક્કી કર્યું કે પ્રજા પાસેથી 1 રૂપિયો પણ નહીં લેવાનો. પોતાના અંગત ખજાનામાંથી પૈસા કાઢ્યા અને બંધનું સમારકામ કરાવ્યું. અને કેવો બંધ બનાવડાવ્યો ખબર છે? પહેલા કરતાં 3 ગણો વધારે મજબૂત. આને કહેવાય સાચી જનસેવા. ચાલો ફરી એકવાર આપણી ટાઈમ મશીનમાં બેસીએ. આ વખતે લગભગ 300 વર્ષ આગળ. ક્ષત્રપોનું રાજ ગયું અને હવે આવ્યો છે શક્તિશાળી ગુપ્ત સામ્રાજ્યનો સમય. અને હવે આ પથ્થર પર એનો ત્રીજો અને છેલ્લો લેખ લખાવા જઈ રહ્યા છે સમ્રાટ સ્કંદગુપ્ત. લગભગ 300 વર્ષ. વિચારો, આટલા વર્ષો સુધી રુદ્રદામાએ બનાવેલો પેલો બંધ ટકી રહ્યો. એ જમાનાની એન્જિનિયરિંગ પણ કેવી ગજબની હશે. પણ સમય કોઈના માટે રોકાતો નથી અને કુદરત પોતાનો પરચો બતાવતી રહે છે. સ્કંદગુપ્તના સમયમાં તો એક નહીં પણ બે મુસીબતો એક સાથે આવી પડી. એક બાજુથી ખૂંખાર હુણ લોકો દેશ પર હુમલો કરી રહ્યા હતા, અને બીજી બાજુ ફરી એકવાર એટલો વરસાદ પડ્યો કે પેલો સુદર્શન તળાવનો બંધ ફરી તૂટી ગયો. પણ સ્કંદગુપ્તે બંને મોરચા સંભાળ્યા. દેશને હુણોના આક્રમણથી પણ બચાવ્યો અને તૂટેલા બંધને ફરીથી પણ બનાવડાવ્યો. આ વખતે બંધના સમારકામનું કામ એમણે પોતાના ગવર્નર પર્ણદત્ત અને એમના દીકરા ચક્રપાલિતને સોંપ્યું. અને આ પિતાપુત્રની જોડીએ કમાલ કરી દીધી. એમણે ખાલી બંધ જ ન બનાવ્યો, પણ એની બાજુમાં જ ભગવાન વિષ્ણુનું એક સુંદર મંદિર પણ બનાવ્યો. એટલે કે
રાજકાજની સાથે સાથે શ્રદ્ધાનું પણ ધ્યાન રાખ્યું. તો અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત, જ્યારે આપણે આ ત્રણેય કહાણીઓને એક સાથે જોઈએ છીએ ને, ત્યારે આ પથ્થર ખાલી પથ્થર નથી રહેતો. એ તો જાણે ભારતના ઇતિહાસનું એક જીવંત ટાઈમ મશીન બની જાય છે. તો જુઓ, આખી વાતનો સાર શું છે? સૌથી પહેલા આવ્યા અશોક, જેમણે પાલી પ્રાકૃત ભાષામાં ધર્મ અને કરુણાનો સંદેશ આપ્યો. પછી આવ્યા રુદ્રદામા, જેમણે સંસ્કૃતમાં પોતાની જનસેવાની વાત કરી અને પોતાના ખર્ચે તળાવ બનાવ્યો. અને છેલ્લે આવ્યા સ્કંદગુપ્ત, જેમણે દેશની રક્ષા પણ કરી અને એ જ તળાવને ફરીથી બનાવ્યું. અને સૌથી મોટી વાત એ છે કે આ બધી જ માહિતી આપણને ક્યાંથી મળી? ફક્ત એક જ પથ્થર પરથી. એક જ જગ્યાએ આપણને 800 વર્ષનું વોટર મેનેજમેન્ટ શીખવા મળે છે, ભાષાનો બદલાવ જોવા મળે છે. અને એક વાત જે ત્રણેય રાજાઓમાં કોમન હતી, કે રાજાની પહેલી ફરજ પ્રજાનું ભલું કરવાની છે. ટૂંકમાં કહીએ તો ગિરનારનો આ પથ્થર આપણને અશોકની શાંતિ, રુદ્રદામાની ઉદારતા અને સ્કંદગુપ્તનું શૌર્ય શીખવે છે. શાંતિ, ઉદારતા અને શૌર્ય, એક જ પથ્થર પર આ 3 ગુણોની ગાથા લખાયેલી છે. ખરેખર અદ્ભુત છે. અને આ બધું જાણ્યા પછી અંતમાં એક સવાલ મનમાં ચોક્કસ આવે છે. આ રાજાઓએ તો પથ્થર પર પોતાની નિશાની છોડી દીધી, પણ આપણા સમયની એવી કઈ વાર્તાઓ હશે, એવા કયા કામો હશે જે આજથી 800 વર્ષ પછી પણ લોકો યાદ રાખશે? વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?